કર્યો કે મારે જીવું ત્યાંથી હીવવાનું જ, બીજું કંઈ નહીં. ગામમાં કથા બેઠી. કથા બેઠી એટલે માણસો કાયમ જ્યાંથી નીકળે. એક દી પૂછ્યું કે ભાઈ તમે ક્યાં બધાય જાઓ? અરે બાપા કથા બેઠી જ નથી ખબર તમને? એવો વક્તા, હાઈ ક્લાસ વાંસન, ભગવાનના નામના ગુણ અનુવાદો એ સાંભળવા એમ જઈએ છે બધાય. હારું કહેવાય. કેવા બધા ભાગશાળી. અને મારે જીવું ત્યાંથી હીવવાનો જ ધંધો. પણ બાબો આમ હોશિયાર કે જો સીધું જ મૂકી દે, કાયમ 1000 રૂપિયાનું કામ કરી દઉં તો છોકરાને જો સીધું મૂકી દે તો છોકરાને એમ થાય કે આની ભેરું જ મૂકી દીધું, રે રોટલા વગરનો. પણ આમ ધીરે ધીરે હર ત્યાં આવડવું જોઈએ. એક દી સીવતો આમ ઝીણી નજરીથી જોવે કે હવે છોકરા ઝાંખપ આવી લાગે છે મને. અને બાજુમાં છોકરો હીવતો તો જરાક દોરો પરવી દેતો. એકવાર પરવી દીધો દોરો. વરે દોરો તો ઘડી ઘડી નીકળી જાય સીવતા હોય એટલે. વરે ઘડી પણ બાપા હવે તમને ઝાંખપ આવતી હોય તો કોઈ ઓછું કરી નાખો, અમે કમાઈએ છે, હવે તમે ઘણું કમાણા. તો કે ના ના, એમ તમને એટલો ટેકો ને બાપા, હજી જેટલું હું કરું એટલો ટેકો તમને. બીજે દિવસે વરે કે પરવી દેતો કે બાપા હવે તમારે સીવવાનું કામ નથી કરવું, તમારે ખાલી કપડાં અમને વેતરી દો. એટલું તો ઓછું થયું. એટલે બે દી વેતરતો એક જોડ પાટલું વેતરવાનું હતું ને શર્ટ વેતરી નાખ્યું. છોકરાને દીધું કે બાપા આ તમે શું કર્યું? તો કે શું થયું? અરે આનું પેન્ટ બનાવવાનું હતું ને તમે શર્ટ વેતરી રાખ્યું. હા જો દીકરા, મારો મગજ એટલો હવે બગડી ગયો. પણ મારી જિંદગીમાં હું નકર કોઈ દી ભૂલ કરું? એટલા મગજમાં મારે હવે ખામી આવી ગઈ. તો કે તમે રહેવા દો, હવે તમારે ઘણો વેતરી નાખ્યો નકર. હવે તમે કાશ બટન જ કરો. 5, 10, 15 દી થયા પછી કાશ બટન કરતો. કાશ બટન અહીં ટાંકવાને બદલે અહીં ટાંકી નાખે કઈ. પણ બાપા આ કોકના પૈસા, મોંઘા કપડા. એક દિવસ છોકરા ખીજાણા ને હવે ઘેર જાવું કે નહીં, બસ એટલું જ જોઈએ ને હરી ગયો. મંડ્યો કથાપ જવા. એટલે હોશિયાર અને સિયાણા હોય ને બાબા, એ આ રીતે હરીને ઓલાને દુખઈ ન લાગે અને ભગવાનના ભજન કરવા માંડે. અને અમુક બાબાઓને તો એવા મેં જોયા, છોકરા બિચારા કહેતા હોય કે બાબા સત્સંગમાં જાવ ને, સત્સંગમાં જાવ ને, પણ ન્યા બેહાય નહીં. તો કે ફલાણા છોકરાને જાનમાં જાવું, તો કે હા એમાં જાય. તો કે ટ્રેક્ટરમાં જાન જાય છે. તો ભેડમ બહેન પણ જાય ખરો. એટલે હરિતા આવડવું જોઈએ. એટલે ધીરોજી મહાત્મા કહે છે કે આવી રીતે હરિનો રસ પી લ્યો, નકર છોકરાઓને હાવ નડતા જ હોય. બહાર ગામ હોય ત્યાંથી ફોનું કરે કે કેટલું ગોલું થયું. ઓલા ન કે એને કરતા હારામાં હારી ખેતી કરતા હોય. અને કદાચ ન કરે ને તો એકાદું વરસ બગડવા દેવું, એટલે બીજે વરસ ભાન આવી જાય કે પરવા બગડ્યું તો એবার હારી થાય. પણ આપણો ભવ ન બગડે એનું ધ્યાન રાખવું. ઓલું એક વરસ કદાચ બગડીએ, એક વાવણી બગડીએ, પણ તમારો આખો ભવ બગડીએ, ઈ ખબર છે? આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. મીરાબાઈ કે આત્માને ઓળખી લ્યો. અને આત્માને ઓળખવા માટે હંસલો ને બગલો રંગે રૂપે એક છે, પણ ઈ તો એને વાણીથી પરખાય. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. મીરાબાઈ કે જોજો જગતની અંદર હંસલા અને બગલો રંગે રૂપે બે એક હોય. સાધુ અને પાખંડી ઉપરથી જોતા બે હરીખા લાગતા હોય, પણ સાધુ હોય ને એ એની રેણી થકી ઓળખાય, એની વાણી થકી ઓળખાય.
એના જીવન થકી ઓળખાય, અને પાખંડી છે ને એના જીવનથી ઓળખાય, એના આહારથી ઓળખાય. આમ બગલો સરોવરને કિનારે, નદી કિનારે બેઠો હોય, એક પગ ઊંચો નામ ડોકી કરે આવીને આમ બેઠો હોય, એક આંખ ખુલ્લી હોય ને એક જરા જરા ખોલ્યો હોય. આપણે એમ થાય કે ભગત બેઠો છો, ધ્યાનમાં બેઠો છો, મહાપુરુષ છે. માછલીઓને બિચારીને થોડી ખબર હોય કે આ પાખંડી છે. મહાપુરુષ માને શરણામૃત લેવા જાય, હાલો શરણામૃત લઈ આવીએ, એવડી ડોક લાંબી કરીને ઉગારી જાય. હવે એ ઉગારી જાય, એ તો ઓલીને કહેવા ન જાય કે આ પાખંડી હે, રેવા દ્યો. હે, બીજીને કહેવા ન જાય કે ઉગારી ગયો હોય, બીજી આવે એને ઉગારી જાય. એટલે પાખંડી છે ને એના સારા બહુ હોય, બહારના દેખાવ બહુ હોય, અતિશય હોય. કાલે એક ભાઈ મનસુખભાઈ આવ્યા રાજકોટથી, મને કે મારી જિંદગીમાં આ પહેલી વાર તમારા પગમાં એવા સંપલ તૂટેલા હાંધેલ જોયા. આંખમાં પાણી આવી ગયા. મારી જિંદગીમાં આવા ઠેકાણે અને તમારા પગમાં મોસીને હાંધેલ સંપલ પહેરતા આજ પહેલી વાર જોયા. મને ખબર નહોતી કે આવા હે. મને તો એમ કે કઈ નહીં, હું નું હું હે. એટલે માણસ અત્યારે શું કરે છે એ કે બાપુ મોટા મોટા આમ અબજોના ઓલા હોય, મોટા મોટા ખડુકલા ખડકી દીધા હોય, અબજોના મંદિરો બનાવી દીધા હોય, ન્યા માણસને એમ કે અહીં ભગવાન ને પણ કઈ નથી. બધેય ફરી આવ્યો બાપુ, બધેય ફરી આવ્યો. 20 વર્ષનું મારો આ રજડપાટ છે, કઈ ન મળ્યું, ક્યાંય કઈ ન મળ્યું. તમારી અને જયંતિરામ બાપાનો તમારો જયારે સત્સંગ સાંભળ્યો ને ત્યારે મને એમ થયું કે હવે મારા નાથ મારો શેડો આવ્યો હોય તો આવ્યો હોય, હવે જરાય મારે મોડું નથી કરવું. એટલે હંસલો ને બગલો રંગે રૂપે એક છે, પણ હંસલો એના આહારથી, હંસલાનો આહાર શું હોય? હાસા મોતીડાનો. પણ મોતીડા કોઈને જરે નહીં, પણ આ સંતોના શબ્દો છે ને એ મોતી છે. એનો જેને આહાર થયો હોય અને સદગુરુ શરણમાં જઈ અને કુંભાર જેમ ઘડતર કરે ને, એક એક ટેપલે 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 ઘડતર કરી હોય, એના મુખમાંથી શબ્દ નીકળે. એ શબ્દ જો તમે હાસા મોતી લેખે જો પી જાઓ તો જગતમાં ઈ અમર થઈ જાય એમ છે. હું હમણાં મોરબી ગયો, મોરબી બેદીનો પ્રોગ્રામ હતો, મળીને બાપાને બધા ગયા. એટલે પહેલે દિવસે અમે એક પટેલને ત્યાં ભજનમાં ગયા, ઉગમ ફોજના ઘણો ત્યાં 100-150 માણસ આવ્યું સત્સંગમાં. મને કે બાપુ ઉગમ ફોજમાં તમને પહેલી વાર અમે આવો અનુભવ કર્યો. વાત તમારી હાસી છે, ખોટી જરાય નથી. કેદીક ના આમાં છે? હું કે ભાઈ 25 વર્ષ થયા. ઓહો, એટલા વર્ષ થયા અને અમને આવો કોઈ દી ભેગા ન થયા? હું કે એમ ભેગું ન થવાય. ઉગારામ દાદાએ કોથળાનું આસન નાખી, કોથળાનું આસન નાખી બૂટ સંપલ સીવતા સીવતા 40 વર્ષ ભજન કર્યું. કેટલું? 40 વર્ષ. કોથળાનું આસન અને દેશી નરિયાવાળા મકાનને ઓસરીને કોરે બેસી અને 40 વર્ષ ભજન કર્યું. અને પછી બહાર નીકળ્યા. પોતે ન નીકળ્યા, જગતે કાઢ્યા. ભક્તિ કરો પાતાળમાં તો પ્રગટ થાય આકાશ, દાબી દુબી નો રહે કસ્તુરીની બાસ. કે બાપા હું દેખાવ કરવા ક્યાંય ગયો જ નથી. એક મારું ભજન ભલું, એક મારો સદગુરુ ભલો. મેં ક્યાંય દેખાવ મને કોક ઓળખી જાય, મને કોક હરહ કીએ, મને કોક આમ કીએ તેમ કીએ. હું 5 વર્ષ નહોતો ને તે દિન ભજન બોલું, પણ મારે ઈશ્વર પ્રાપ્તિ કરવાનું નિશાન હતું.
એટલે હું ક્યાંય મેળાવડામાં દેખાવમાં આવ્યો જ નથી. આ તો હવે આ બધાય ભક્તોના ભાવથી, આ યુટ્યુબના માધ્યમથી બધાય મને ઓળખ્યો. બાકી દેખાવ કરવા જાવ ને તો ભક્તિ ન કરી શકો, ભજન તમે ન કરી શકો. તમારે જગત પાસે વખાણ કરાવવા હોય ને તો ઈશ્વર તમને ન વખાણે. જગત તમને વાહવાહી કરે પણ ઈશ્વર પાસે તમારી વાહવાહી ન દેખાય. સંતો તમને ન સ્વીકારે. એમ તો જગતની અંદર તમને આમ હામિયા કરે, ઘોડા માથે હાથીને અંબાડી બેસાડી દે, પણ એ જ જગત પાછો ખાહડાના હાર પહેરાવીને પણ કાઢે. એટલે શરૂઆત થઈ, સદગુરુ મળ્યા, હાસા મોતીનો આહાર કરી, પોતાના જ ઘરમાં બેસી એક વાર તો ભજન કરી લ્યો. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તુહી કરી લે આ તન में, शान गुरु की ऐसी सत्यारत देखो ने दिल दर्पण में. દાસ નિરાંત બાપુ કહે છે, તારા રે ઘટમાં પીયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી, ન્યા વસ્તુ છે અનમોલી. એકવાર તો ડૂબકી જ મારવાની છે. 5 વર્ષ 10 વર્ષ પછી ભગવાન તમને ભેટે. સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. અઘરી છે વાત સમજવી, અઘરી છે. હું ઘણી વાર નથી કહેતો કે તમે ઘરમાં એક દિવસ આખો દી બેહી જવો તો તમે ભેડ્યા. ભલે તમારું મન જાય તો જવા દો. કબીર સાહેબે કીધું છે કે શરીર ભલે, મન ભલે જાય, મત જાઓ શરીર, बिना चढ़ावी कामठी क्यों लगे तीर. તમારું મન ભલે જાય, જવા દો. તમારા શરીરને સ્થિરતા પહેલા કરો. આખો દિવસ શાંતિથી તમારા રૂમમાં આખો દિવસ નહીં બેહી શકો. તમે અખાતરો કરજો, ન કરો નહીં બેહાય. પણ ધીમે 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 અભ્યાસ થી 1 કલાક 2 કલાક પછી તમને બહાર જવાનું નહીં મજા આવે. ક્યાંય જવાનું તમારું મન જ નહીં થાય. પછી એકવાર તમે અભ્યાસ કરી જુઓ, ઘરે બેસીને કંઈ કામ ન હોય, શાંતિથી બેસો, ખાલી ભજન ઓછું કરો તોય વાંધો ને, મનને જાય તોય જવા દો. બેસવાની ટેવ પાડો, પછી તમને નહીં ગમે, ક્યાંય જવાનું નહીં ગમે. કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ, કોઈ સંતો આવે ને ત્યારે તમને એમ થાય કે ઘડીક સત્સંગમાં, ગુરુ શરણમાં, સંત શરણમાં ઘડીક જાય. ન્યાય તમને બોલવું નહીં ગમે, માર્યું તાર્યું કરાવ્યું નહીં ગમે. આ તો આપણે મોઈ ચડાવીએ. જેમ આપણા છોકરાઓને મોઈ ચડાવીએ ને એમ આપણા મનને આપણે મોઈ ચડાવ્યું છે. પછી કહે કે મન બાપુ નથી માનતું. આમાં કેમ મન માને? કેમ માને? એટલે પેલા આ રીતે સંસારમાંથી હરી અને ભગવાનના ભજનમાં જાવું એ હાસી મૂડી છે. એટલે ધીરોજી આ પેલા ભજનમાં કહે છે કે એવી કરુણા ગુરુએ કીધી રે, મોંઘી વસ્તુ દીધી મને. એવી કરુણા ગુરુએ કીધી, મોંઘી વસ્તુ દીધી મને, આવી પૂગી કને. એવી મોંઘી, એવી મૂલ્યવાન વસ્તુ મને દાનમાં મારા સદગુરુએ દઈ દીધી કે 4 યુગની અંદર, હજારો યુગની અંદર એની કિંમત થાય એમ નથી. એવી મોંઘી વસ્તુ દીધી મને. જગતમાં કિંમતી વસ્તુ હોય ને તો આ નામ છે. સમંદ કે શીશ કાટ લે, મત ડગાવીશ નૂર. આ શીશને હાટે જો ભક્તિ મળે તો સૂંઘી માનજે સમંદ. માથું ભલે દેવું પડે પણ માથાને હાટે જો ભક્તિ મળે ને તો એ માનજે કે મને હાવ સસ્તી મળીશ. સમન અને શેખ 2 ભાઈઓ હતા. સમન અને શેખ નામના 2 ભાઈઓ હતા. ઈશ્વરનું સ્મરણ કરતા કરતા કામ ધંધો બહુ થયો નહીં.
ઘરમાં કંઈ અનાજ ને મળે ખાવાનું, અને ઓશિતાના એને આંગણે સંતો આવ્યા. સંતો આવ્યા એટલે ટાઈમસર જમવાનું કંઈ નહોતું નહીં. કોઈ બીજી વાત જાણે નહીં, બે ભાઈઓ નિર્દોષ. સમન કહે શેખને કે ભાઈ ઘરમાં કંઈ છે નહીં, અને સંતોને કેમ આપણે જમાડ્યું? અને સંતો ભૂખે પેટે જાય અને અંતરથી જો એને આંતરડી કરલા હે તો આપણી ભક્તિ લાજે. તો કે તો શું કરવું? તો એક કામ કરીએ, સંતોને આપણે બેઠા છે એટલે આપણે કહીએ કે થોડુંક બાપુ કામ છે, તો પાછલે બારણેથી નીકળી અને શેઠની દુકાનમાં આપણે લઈ આવીએ, થોડુંક ચોરી કરી આવીએ. આપણે ક્યાં આપણા માટે કરવી ચોરી? આપણે ક્યાં કાયમ કરવી? તો કે પણ ભાઈ જગત જોયે, પણ જગતને ને ભગતને તો કાયમ વેર છે, એના હંભો આપણે જોઈએ તો ભક્તિ ન કરી શકીએ. તો કઈ વાંધો નહીં, હાલ તો જઈએ. આના જે હું પાછલું બારણું હતું રસ્તે જઈ, ગામમાં જઈ, સોરાની અંદર મોટી શેઠની દુકાન, દુકાનની અંદર ઉતરી અને જોખીને માલ લીએ છે. શેઠ જાગી ગયા કે મારી જિંદગીમાં આવા સોર મેં નથી જોયા કોઈ, કે જોખીન સોર કોઈ દી જોખીન લે. આપણે માટે આપણે લેવું નથી, આપણે 3 સંતો જમે ને એટલો જ સીધો લેવો છે. એક સંતને જમાડવામાં એક શેર લોટ જોઈએ. શેર લોટને કારણે તે કોટીક બાંધ્યા કરમ કેસ ને. એટલે આપણે 2-2.5 હેર જ લોટ લઈ જાવો, 2-2.5 હેર એમાં બીજું કઈ જે જોતું હોય. શેઠ જાગ્યો ને ખખડાટ થયો ને અવાજ આવ્યો, લઈને ભાગ્યો તો બારણું બંધ કર્યું. શેઠે આમ ધક્કો માર્યો, માથું રહી ગયું રૂમમાં અંદર. ઓલો માથું નહીં, પગ ધડ રહી ગયું અંદર, અને માથું બહાર નીકળી ગયું. બેયને વશમાં દરવાજાની અંદર માથું ભરાઈ ગયું, અને શેઠે હાકર દઈ દીધી. હવે પકડાય તો ખરી ને. બહાર એનો ભાઈ સમંદ ઉભો હતો, શેખ ઉભો હતો. હવે શું કરવું ભાઈ? તો કે ઓલો ભાઈ જે હલવાણો તો બારણામાં, સમંદ કે શેખને, સમંદ કે તું શીશ કાટ લે, તું મારું માથું કાપી લે. માથું કાપી અને આ સીધો લઈ અને સંતોને જમાડી દેજે. સવારે મારું માથું, એ તો જગત ઓળખીએ ને કે આ ફલાણો માણસ હે. એને હગે ભાઈ માથું કાપી લીધું, કાપી અને ઘેરે જઈને દાટી દીધું. હસતે મુખે રસોઈ બનાવી અને સંતોને જમાડ્યા. હસતે શેરે સંતો રોકાણા. સંતો વિચાર કરે કે આ 2 ભાઈઓ હતા ને બીજો ક્યાં ગયો? ખબર ન પડવા દેતી છતાંય કે, તો કે બાપુ એ તો બારી ગામ. તો કે બારી ગામ તો ઠીક છે, જે થાય એ જોઈએ. સવારે રાજાને ફરિયાદ કરવામાં આવી કે ભાઈ શેઠના ઓલામાં ખાતર પડ્યું અને સોર કોણ હોય, ધડ અહીં પડ્યું છે ને માથું નથી. રાજા કે આપણે એક કામ કરીએ, આ ધડને સોરામાં બાંધીએ, ટીંગાડીએ. કોઈ જો ઓળખીએ તો એને લઈ જાય. પણ આ ખરેખર સોર તો નહોતા, શેઠે કીધું. આવો માણસ જોખી જોખીને લેવો એ સોર થોડો હોય. પણ મારી મતી બગડી. હાસું છે, વાણીઓ થોડો હાસું બોલે. એટલે સવારે ધડને આમ સોડીએ લટકાયું, આખું ગામ ભેગું થયું. એટલે ઓલા જે સંતો હતા ને, એ સંતોય નહીં આવ્યા હતા. ધડમાં હજે થોડો થોડો જીવ પણ હતો કે. એટલે સંતોય સભામાં આવ્યા, મેળાવડામાં. એટલે સુડી જ્યાં ઓલો સંત જેવી જેના વયા જાય ને, એના આમ હાથ જોડે, ધડ હાથ જોડે. એટલે બીજી સાખી કે ધડને સડાયું
સૂડીએ અને ફરતા જોડે. સમન તારા શેરમાં એનો ભાઈ બોલે છે. જે શેખ હતો ને એ ભાઈ બોલે તે, એ સમન તારા શેરમાં મેં હસરત જોયું. આજ મને હસરત થઈ પડ્યું કે ધડને સડાયું સૂડીએ અને ફરતા જોડે છે હાથ. ત્યારે ઓલા સંતો વર્તી ગયા કે આ જે હાજી હતો ને એ જ હોય. સંતોએ રાજાને કીધું કે અમે બાપુ આવ્યા અને આ બે ભાઈઓના ઘરમાં અનાજ નહોતું, એટલે અમને જમાડવા માટે થઈ અને આ કાર્ય કર્યું છે. આ ભક્તિ માટે આવા સંત તારા રાજ્યની અંદર બાપુ છે. હવે આના ભેગા અમને છોડીએ ચડાવી દે, નકર આનું કંઈક કર. અને બીજો ભાઈ હતો ને એને રાજાએ દીવાન બનાવ્યો. શીશને હાટે ભક્તિ મળે ને, પણ આપણે ભક્તિની કિંમત બાપા નથી બહુ. એટલે ધીરોજી મહાત્મા કહે છે કે કરુણા ગુરુએ કીધી, મોંઘી વસ્તુ દીધી મને. આનું મૂલ્ય 3 લોકમાં કોઈ આંકી શકે નહીં. દાસ ધીરો કે એવી વસ્તુ મારા સદગુરુએ અને ધીરાને આપીને એના ગુરુએ એ જ તમને મળી છે. મારો 55 વર્ષનો અનુભવ છે, એક દીનો નહીં. એ જ ભક્તિ આપણે મળી છે. એમાં જરાય ઓછું ન કરતો વેદક્યું. જો તમને સમજાય તો ઠીક, અને ન સમજાય તો તમારા ભાગ્ય. એમાં 16 વાલ ને 1 રતી ફેર ન પડે. એ જ ભક્તિ તમને મળી છે. એટલે પછી કહે છે, મતિ મારી મૂઢ હતી એ ગૂઢ જ્ઞાન જોનારી થઈ. જે મારી મતિ મારી બુદ્ધિ મૂઢ હતી કે જ્યાં ત્યાં હું કાંઈનું કાંઈ જોતો, કોઈના અવગુણ જોયા કરતો, કોઈનું નિંદા કર્યા કરતો. પણ સદગુરુ મળ્યાના એ મારી મતિ એવી પ્રજ્ઞારૂપ થઈ ગઈ કે બધેથી હું ગુણ જ જોયા કરું. સ્ત્રીમાંય મને ભગવાન દેખાય, પુરુષમાંય ભગવાન દેખાય, ગાયમાંય ભગવાન દેખાય, ભેંસમાંય ભગવાન દેખાય. આખા વિશ્વની અંદર ઈશ્વર સિવાય ધીરો કે મને કઈ દેખાતું જ નથી. એવી મારી બુદ્ધિ પ્રજ્ઞારૂપ થઈ ગઈ. આપણી બુદ્ધિ જ્યારે જ્યાં સુધી સદગુરુના શરણમાં નમે નહીં ને, ત્યાં સુધી ઈ શરીર જોવે છે. સદગુરુનું શરણ સમજી લ્યો ને, ત્યાર પછી અખિલ વિશ્વની અંદર આત્મા સિવાય એને દેખાતું નથી. એટલે તુલસીદાસે કીધું છે કે પર ધન પથ્થર સમાન, પર સ્ત્રી માં સમાન. એટલું કરતા હરી ન મળે તો હું છે જમાન. સંતને પછી ઘાટ ન દેખાય. મતિ મારી મૂઢ હતી. ઈ જ્ઞાન ને, જ્ઞાન એટલે તમારો આત્મા. પાછા વરે એમાં બીજું ન સમજતા કે જ્ઞાન એટલે અમને તો કઈ વાતો આવડતું નથી. વાતોને જ્ઞાન ન કહેવાય. દાદાને કોઈ કાગળ લખ્યો આજથી 20 વર્ષ પહેલા, કાગળ લખીને આવ્યો. તેથી મોબાઈલ કોઈ નહોતો. કાગળમાં લખ્યો કે બાપા જ્ઞાન એટલે હું. એનો જવાબ એક શબ્દમાં આપો. દાદાએ લખી નાખ્યો, જ્ઞાન એટલે ખાવું, જમવું. એમ કરીને કવરમાં નાખીને જવા દીધો પાછો. જ્ઞાન એટલે ખાવું. હવે એને હું સમજાણું હોય એ ભગવાન જાણે. અને ખરેખર એ વાત સત્ય છે. જ્ઞાન એટલે ખાવું. જ્ઞાન એટલે તમારો આત્મા. એ આત્માનો તમને અનુભવ કરવો ભજન કરતા કરતા. એટલે એને સાંખ્ય યોગ કહેવામાં આવ્યો છે. સાંખ્ય યોગ એટલે આત્માનો રસ ચાખવો. ગુણવત્તા જ્ઞાની તો આત્મનો રસ ચાખી લે. એટલે આની એમ કીધું દેશી ભાષામાં, જ્ઞાન એટલે ખાવું.
ભજન કરી અને આત્માને પી જાઓ, ખાઈ જાઓ. બાકી જ્ઞાન એટલે હિથકની વાતો કરી નાખવી એવું જ્ઞાન નથી. સોઘડિયાન મુરત ને આન તેન, હું ભાગવત જાણું ને હું આખી રામાયણ મોઢે બોલી જાઉં ને ઓલો એ તો પાંજરામાં પોપટ બોલે કે પોપટને ભગવાન મળી જાય. પાંજરામાં પઢાવી દીધો એક રાજાએ પોપટ પઢાવ્યો. પોપટ પઢાવ્યો એટલે પાંજરામાં પૂરી દીધો. રામ 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 બોલ્યા કરે ને પોપટ બિચારો બંધન જેલમાં. પાંજરામાં બંધન, ભલે ને હોનાના હીરા ખવરાવે તો જેલમાં હારા લાગે. હે પોપટ ને બિચારા જેલમાં પૂર્યો પાંજરામાં. બાજુમાંથી એક સંત નીકળ્યા. પોપટ પાંજરામાં રામ 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 બોલ્યા કરે. સંતને દયા આવી કે આ બિચારો કેદીનો રામ રામ કરે. પોપટને પૂછ્યું, ગોલા હું બોલેશ? ભગવાન જાણે આ કઈક રાજાએ પઢાવી દીધો છે એ બોલ્યા કરું છું. તો કે આ ભગવાનનું નામ છે. તો કે ઈ નામ ભગવાનનું કોઈ દી ન હોય. તો કે હા, તો કે ભગવાન તો જેલ ન છોડાવે. તો કે પણ ઈ રામ છે એનું નામ નથી. રામ નું નામ બીજું છે. સમજવા જેવી વાત છે. રામ એનું નામ આપણે લખાવીએ રામ નામ, રામનું નામ ઈ બીજું છે. એને પાછળ પાજ બાંધી ત્યારે કે નામના નામથી પથરા તર્યા. એટલે ભગવાન રામ પોતે આવ્યા કે નામથી પથરા તરે છે. તો કે ભગવાન તમારે, તો કે મારાથી ન તરે, નામથી તરે. નામથી તરે? તો કે હા, નામથી તરે, મારાથી ન તરે. એમ કરીને બાજુમાં પથ્થર પીડ્યો તો ઉપાડી અને પાણીમાં નાખત બુડી ગયો. ક્યાં તર્યો? નામથી પથરા તરે. એટલે જગતની અંદર આ સંસાર સાગર છે. એમાં પથ્થર જેવા માણસો કઠોર હોય ને એને જો નામ મળી જાય ને તો એ ભવસાગર તરી જાય. ઈ વાત છે. કઈ પાણીમાં તો અત્યારે ન જોડે. વિજ્ઞાન ગોત્યા વગર રહીએ. સૂર્ય સુધી પૂગી ગયા કે હોનાની દ્વારિકા વિજ્ઞાન ગોત્યા વગર રહીએ તો ભારતનું કરજ ન ભરી દઈએ ગોતે. પણ દેહ રૂપી દ્વારિકામાં હોનાની દ્વારિકા છે. એ તમને જે શ્વાસો શ્વાસની દ્વારિકા હોનાની બતાવી ને સદગુરુએ, ને અખંડ બંસરી વાળો ઉભો છે. એટલે દાદાએ કહ્યું કે તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. પામી દ્વાર આ દેહમાં, કરી લે ન્યા સુરતાને એકાકાર. દેહ રૂપી દ્વારિકા અખંડ બંસી નાદ માહી. અખંડ બંસી આ બંસી છે. સાત કાણા વાળી આપણો દેહ છે ને, એ બંસી ને વગાડે. એ ફૂંકવાર બંધ કરે ને એટલે રામ બોલો ભાઈ રામ. એ બંસી વગાડ તો બંધ કરી દઈએ. આ ફૂંક છે જે પ્રાણ છે ને, એને જો ફૂંક ન મારે ને તો રામ બોલો ભાઈ, પૂરું થઈ જાય આ શરીરનું. દેહ રૂપી દ્વારિકા, એ સોનાની દ્વારિકામાં ઉતરવા માટે જ્યારે નારદજી કે દ્વારિકામાં ગયા, દ્વારિકાનું નામ કુશસ્થલી હતું. કે ભગવાનને મળવાનું સ્થળ ક્યાં છે? સ્થળ, આનો દ્વાર ક્યાં છે એમ પૂછ્યું એટલે એનું નામ દ્વારિકા પડી ગયું. દ્વાર ક્યાં છે એટલે દ્વારિકા પડી ગયું. મારે ભગવાનને મળવું છે પણ આનું દ્વાર ક્યાં? એટલે દ્વારિકા પડી ગયું. ઈ દ્વાર કોઈ સદગુરુ મળે અને સાવી બતાવે. ગુરુ ગમકી કુંસી કરી લે, કટે મોહના તાળા. ઈ તાળા દૂર કરો તો તમારા ઘટમાં થઈ જાય અંજવાળા. સંતો ફેરવી લ્યો આ નામની માળા. નામની, રામની નહીં, નામની. એટલે અખંડ બંસી
આ દેહ દેવળની અંદર વગાડી રહ્યો છે. ઈ ધીરોજી મહાત્મા કહે છે કે ઓછી કૃપા કેમ કહું, ધન્ય ધન્ય મારા સદગુરુ રાય. આપણે ઓલા પોપટનો દ્રષ્ટાંતનું વાત કરતા હતા. એટલે પોપટને કે ઈ નામ ન તરે, તો કે તો બાપુ કેમ તરે? એક જ શબ્દમાં તને સ્વરાજ, આ બંધન જેલનું છે ને એ મુક્ત કરાવી દઉં. સંત કે અરે તો તમે જ મારા ભગવાન પોપટ કે. એક જ શબ્દમાં, તો કે એક જ શબ્દમાં, તો કે તો તમે જ મારા ભગવાન કયો કયો? તો કે એક છે કે હું કહું એમ તારે કરવું પડે, નકર મેળ ન આવે. તો કે અરે ભગવાન, જેલમાંથી છૂટતો હોય તો વકીલ શું કહે? આપણે ખૂન કરી નાખ્યું હોય કોઈ, 2 લાખનો વકીલ રાખીએ, પછી વકીલ શું કહે કે તારે એમ જ કેવું કે હું કઈ આમાં જાણતો નથી. પણ સાહેબ ભર બજારમાં મારી નાખ્યો, તો કે તો બીજો વકીલ બાંધી લે. તારે હું કહું એમ કરવું પડે. તારે ગમે એટલું પૂછે, મેજિસ્ટ્રેટ પૂછે, વકીલ પૂછે, ગમે એ પૂછે, તો કેવું કે સાહેબ મને કઈ આમાં ખબર જ નથી, આને પૂછો, વકીલને પૂછો. કઈ 5 લાખ રોગા લે હે? અને ખૂન કરી લીધું હોય તો નિર્દોષ છોડાવે છે ને? હે, નિર્દોષ છૂટી જાય છે ને માણસો. સદગુરુ વકીલની બલિહારી છે બાપુ. એટલે પોપટને કીધું હું કહું એમ તારે કરવું પડે. તો કે હું? તો કે તારે ખોટું ખોટું મરી જવું. દાસી તને જ્યારે ખોરાક નાખવા આવે ત્યારે ઊંધી પાંખ રાખી અને આમ પડી જવું. એને એમ થવું જોઈએ કે આ મરી જ ગયો છે. પછી દરવાજો ખોલીને નાખી દે ને તો મારા ખોળામાં આવતો રહી જાય. બીજું તારે કંઈ કરવાનું જ નહીં, આમ ખોટું ખોટું મરી જવાનું, કઈ વાંધો નહીં. સંત આમ સેટા જઈને મોટો પથ્થર ઝાડ નીચે બેઠા, દાસી મરચાં નાસ્તો નાખવા આવી. પોપટને જોયું કે આવે છે, તો આ ઊંચમાં પડી ગયો પાંખું ખોલીને. દાસી આવીને જોયું, આમ કર્યો તેમ કર્યો, હલે એ બીજો હોય ગયો. આ તો મરી ગયો લાગે છે. હવે બાપુને કહી દઉં, બાપુ આપણો પોપટ મરી ગયો. રાજા કહે હવે મરી ગયો તો શું થયું, નાખી આવી બહાર. એ થોડો હવે મરેલ ઘરમાં રખાય. પાંજરું ખોલીને આમ ઘા કર્યો તો પોપટ ઉડીને સંતના ખોળામાં પડ્યો. એ મારા બાપ, તે છોડાયો. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાક્યા મુનિજન પંડિતો એનો વેદ પણ ન પામે પાર. એક જ શબ્દ સદગુરુનો લીધો મેં લગન કરી, દાસ દયો બ્રહ્માનંદ શરણે, હવે હું 84માં ન આવું ફરી. એક જ શબ્દ મેં લગન કરીને લીધો, હવે હું 84માં ન આવું. એટલે એવી કરુણા ગુરુએ કીધી. એક શબ્દ જો લગન થઈ જાય, પતિવ્રતા નારી હોય ને લગન થયા હોય ને, એ પતિને દુખે દુખી ને પતિને સુખે સુખી. પતિને રાજે પે પોતે રાજી, અને પતિને દુખે દુખી, તો જ એ સુખેથી રહી શકે. નગર કુભાર જ્યાં કહેવાય, તો એ સુખી ન થઈ શકે, બેય ન સુખી થઈ શકે. ઓલો રાજાનો નોકર કે બાપુ કે રીંગણાનું શાક બહુ સારું થાય. અરે બાપુ, રીંગણા એટલે રીંગણા જેવું કોઈ શાક જ ન થાય. એમાંય ડુંગળીનો વઘાર નાખ મૂક્યો હોય અને તો આંગળા ખાઈ જાય, પણ રીંગણા જેવું શાક જ ન થાય. એટલું રાજાએ જરાક વગાડ્યું, 10 ગણ્યું એને નોકરી વખાણ્યું. રાજા ઘડીક રહીને બોલ્યો, પણ રીંગણા ખરા આમલપિત ને ગેસ બહુ કરે, હારા ગરમ બહુ ને. હા બાપુ, હાવ ખાધા જેવા જ નહીં, તે કૂતરા જ નાખી દેવાય, ખવાય જ નહીં. રાજા કે તોય હદનો છે, હારા તો કે હારા, ખરાબ તો કે ખરાબ. ઓલો નોકર કે બાપુ, રીંગણા મને પગાર નથી દેતા.
પગાર તમે દ્યો મહિને, તમે કહો કે હારા તો હારા, તમે કહો નાખી દે તો હું નાખી દઉં. મારે રીંગણા લેવું. એટલે ભક્તિ આવી છે બાપુ, કે ઈશ્વરનો રાજીપો એમ તમે કરો ને, સદગુરુનો રાજીપો, આપણા પતિનો રાજીપો, તો ત્રણેય સુખી થઈ શકે, નકર ન થાય. કોઈ દી ચાર જુગમાં નથી સુખી. પ્રેમથી ભાવથી તમે હરખથી ઘરમાં પ્રેમથી અને ભાવથી ઘરમાં 6 મહિના રહ્યો, અને પછી મનની અંદર ક્રોધ ને ટેન્શનથી તમે મન ઘરની અંદર રહ્યો, જોઈ લ્યો કેટલો ફેર પડે. અમુક મજૂર માણસને મેં જોયા છે કે સવારે 100 વાગેથી કામે જાય, હાજી 8 વાગે ઘેર આવે, પણ એનો આનંદનો કોઈ પાર નહીં. મેં જોયા છે. 2 માણસ નીકળી જાય ટિફિન લઈને, પણ એનો આનંદ, એનો હપ અને એનો ભાવ ને પ્રેમ, હસતા હોય, બોલતા હોય, ભાવ પ્રેમથી, અને એનો કઈ ટેન્શન જ નહીં મનની અંદર. ખરેખર મને એમ થયું કે આ સુખી છે. અને મેં એવા માણસ જોયા છે, અબજોપતિ બંગલામાં રહેતા હોય, પણ આપણે જઈએ ને રોતા હોય. ઓલા પાસે જાય તો ઓલો રોતો હોય, ઓલી પાસે જાય તો ઓલી રોતી હોય, કે આ બીજી કરવાનું કરે છે. હમણાં આને કંઈક સમજાવો ને. ઓલા પાસે જાય તો કે તમારી બેન થાય, કે ઓલા પર ઘેર જ જતી હોય કાંઈ. એમ અબજોના બંગલા વાળાઓ, નામ નથી દેતો, મેં જોયા છે મારા અનુભવ. રાત્રે પાણી રોતા હોય તો યાદ આવે કે ઓલા મજૂર આના કરતા ક્યાંય સુખી છે. અને કોઈથી આમ મજૂરી કરતી હોય બાઈ, પણ કોઈ દીકરો આમ હામું ન જોઈ શકે પોતાના પતિ સિવાય. એવી મેં મજૂરણ બાયું જોયું છે. તઈ આપણે એમ થાય કે ખરેખર સુખી આ છે. પૈસામાં સુખ નથી, કઈ પૈસામાં નથી. જીવતા આવડે ને તો સમજણમાં સુખ છે. એટલે એક શબ્દ સદગુરુનો, તાકા અનંત વિચાર, થાક્યા મુનિજન પંડિતો વેદ ન પામે પાર. સમરણ, સદગુરુએ તમને શું કીધું? સારી રીતે મરી જાવ. સમરણ શું આવે? સમરણ, મરી જા સારી રીતે, કે હું દેહ છે જ નહીં, હું તો આત્મા છે. આનંદથી જીવો, હું આત્મા છે, હું ઈશ્વરનો અંશ છે. 24 કલાક અને ભજન કરવાનો ભાવ રાખો. તું કરતા તું ભયા, મુજ મેં રહાનો હું. હવે તો જ્યાં રે જોઉં ન્યા તું અને તું. ઓલા નતો મેં કીધું કે પ્રયોગ કર્યો. પ્રયોગ તમે મનથી જેવો વિચાર કરો ને એવા તમે બની જાઓ. પ્રયોગ કર્યો. એક ભાઈને કે ફાંસી દેવાની હતી. એટલે ભાઈ પાસે વૈજ્ઞાનિક ગયા કે ભાઈ તમને હવારી ફાંસી દેવાની છે, તમારા ઉપર એક પ્રયોગ કરવાનો છે અમારે. તો કેવી રીતે? તમારે ફાંસીને માસડે લટકવું પડે, કાકડો ભંગાઈ જાય, જીભ બહાર નીકળી જાય, એવી તસ્તી પડે તઈ તમારો જીવ જાય. ઈ કરતા આમ ફટકે મોત થાય તો કે ઈ તો મજા, તો ફાંસી કરતા સારું. એવો અમારે તમારી ઉપર પ્રયોગ કરવો, તમારો રાજીપો હોય તો સરકાર મંજૂરી આપે, નકર ન આપે. તો કે સારું કહેવાય, મારે તો આમાં મરી જ જાઉં, હવે ફાંસી ચડવાની જ છે. એટલે સરકારના માણસોને કીધું કે ભાઈ ભલે વિજ્ઞાની પ્રયોગ કરે મારી ઉપર, વાંધો નહીં, મેં તો આ જે કંઈ કર્યું હોય, પણ છેલ્લી ઘડીએ તો હું કાયમ આવ્યો. એ લઈ ગયા વિજ્ઞાની કે એક રૂમ હતો એમાં રાખ્યો ને પછી કોબરા, કાળેતરો, સરપ, સાપ રાખ્યો. અને ઓલાને કીધું કે જો આ સાપ કરડશે ને તારું મોત થાય, સાપ ડંખ મારીએ ને તારું મોત થાય, સાપ ડંખ મારીએ ને. એવું સિતોતન સાપનું કરાવી દીધું મનની અંદર કે મને હવારે સાપ કરડીએ ને મૃત્યુ થાય, સાપ કરડીએ ને મૃત્યુ થાય.
પછી કીધું કે હવે તમને જોવા નથી દેવું. આંખી પાટા બાંધી દીધા. બાજુમાં કોબરા શ્રાપ રાખ્યો. રાખી અને કોબરા ન કરડાવ્યા, હુઈ મારી અંગોઠામાં. ઓલો ભાઈ સીધો જ મરી ગયો. મરી તો ગયો, પછી એના શરીરનો પોસ્ટમોર્ટમ કર્યું કે આ કેવી રીતે મરી ગયો. એના શરીરમાંથી મનથી કોબરાનું ઝેર ઉત્પન્ન થઈ ગયું હતું. દાખલો છે, પ્રયોગ કરેલો છે. ઝેર ઉત્પન્ન થઈ ગયું ને મરી ગયું. એટલે મનને તમે હું જ બ્રહ્મ છે, હું જ બ્રહ્મ છે, હું જ ઈશ્વરનો બાળક છે, બીજો કોઈ જાતનો વિચાર ન આવે ને એને શૂન્ય સમાધિ કહેવાય. ચીરે લાખા મૂળ વસનનો મહિમા છે મોટો. એ મૂળમાં જ્યારે મન સમાય એ તો શૂન્ય મુકામ સાંધે. શૂન્ય સમાધિ, આત્મા સિવાય કઈ નહીં.